હાલો અત્યારે હાલવા દેવી. હથિયાર મળી ગયા ને? હથિયાર તો બરોબર મળી ગયા પણ ઠેરાતા નહીં. હા, હથિયાર તો બરોબર મિલ ગયા પણ ઠેરાતા નહીં. પણ ખંભામાં નાખી દે ડાયરેક્ટ. ભાઈ એમને કાટ. એ ભાઈ હા, આ ટૂંકું આવી ગયું. ટૂંકું ને ભલામણ આમ ન હોય. ના ના ટૂંકું આવી ગયું ખરેખર. હા મારું તારે ઠેરાઈ ગયું. લે 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 નાખ નાખ ભલામણ તારે કેવું પડે ને. આવી ગયું કમ્પ્લેટ. હાલવું ગયું હે? હા જેઠો આ તને નહીં ફાવે? ટેલિંગમાં જ પેલો વેલો આવ્યો છો. આમાં ક્યાંથી ફાવે? તેની ટ્રેનિંગ નથી આપી? નહીં ખૂબ ટેલિંગ નહીં દેના. ડાયરેક્ટ લાગવગ કરી દીધું ને ડાયરેક્ટ. સમજો? હા એમ ફાવે લે. એવું તો ફાવે જ ને. આમ આવું આપણને ફાવે. હા બરોબર ફાવે. હા બરોબર ફાવી ગયું. તે હવે છે ને આપણે કઈ તરફ હાલવાનું છે? ઉગમણું, આથમણું, વાતર, દખણું, ઉપર ક્યાં જવાનું છે? હું ક્યાં કહું લૂંટવા જવાનું, ગોતવા જવાનું, પણ કી બાજુ હાલવાનું કંઈક નેઠો હોય ને. આમથી આવ્યા. હા હોય થાય તે તું આગળ હળવળો ઘોડો આગળ પાછળ પાછળ હાલ્યો. બરોબર. અજ સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે, સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે, હાલા રાઈ ની ગોને સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે, હાલા વન વગરા બોલા સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે. આમળા પીપળા લીમડા ખીચડા મોટા મોટા ધાબા એવું દેખાય છે. મહારાજાને ગોતવા આવ્યા છે. અરે મારી ધ્યાન હતી જ તે અધર વૃક્ષો માથે હા પૃથ્વી ઉપર તપ કરતા. મેં કીધું અમરેલી બાજુ વાવાઝોડું આવું આંકીને આવવાની શક્યતા બાદ ચડી ગયા એમ એવું હોય ચાલ પાછા વળવી તે ધ્યાન કરી હતી. હવે જે હાલવું પડશે. કેટલું કાગું હાલવું પડશે એમ? કોડાના સીણા બીણા હમણાં ખવરાયા સુંદર મુદાશ ને તે હાલી ચાલો દે. અજ સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે, સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે, હાલા રાઈ ની ગોને સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે, એ હાલા વન વગરા બોલા સેન્ટલ મેન્ટલ બને સાલિયા રે. ભાઈ એ ભાઈ ના થઈ ગયા ભૂખા. ભલામણ મોટું ઉકળું હાલ્યું થાય દેખાણું ને એમ કહું છું. ઓગળો મેં ભાડ્યો તા ઘોડાએ નતો ભાડ્યો. અને આ કયો ઘોડો હતો? ઓલો છેલ્લા વખારમાં નતો બાંધ્યો ઈ ઘોડો હતો. ભલામણ ઈ ઘોડો અહીં લાવવાનો હતો. હારા ઘોડા મારવા ન લવાય જંગલમાં ભાઈ. તું ભાઈ દિયાળું લાગે છો. આ હાવ પહેલેથી આવો લાવો. પણ આ ઊભો તો થા બધું આ ઉકળામાં બધું ફાહાઈ ગયું છે. ઘોડો મારી માથે પડ્યો છે. એવું છે? હા હા તો ઊભો કરવો પડશે ને. ઊભો કરવો જ પડે ને.
આખો ઘોડો માથે લાગે છે. માંડ ભેગે પડ્યો ને ઘોડો હા તા ઉકળું આડું આવ્યું ભાઈ. પણ એમ નહીં હા તારા હાથમાં લગામ નથી એટલે આ લગા બધી તાણી તાણી તા તો પી કરીને જો. પણ તને ખબર હતી આપણે આવા મોળા ઘોડા ન લવાય જંગલમાં હારા ઘોડા મારવા ન લવાય તને ન ખબર પડે. તું ભાઈ દિયાળું લાગે જો હાવ હવે જે હોય તે હા ઘોડાના 100 પગ ભાંગી ગયા. તો પગ છે ઘોડાને શારીને બે મારા લે હાલ 100 નો થાય. તો હવે હવે કઈક પોરો ખાવો પડે, હું પડે, વિહામો લેવો પડે. પોરો ખાવો પડશે હા તડકા પોરો ખાવો છે પછી સાંજે જવું પડશે સાયા તો હોય ને ગરમી બહુ થાય. કેવું છે ગરમી બહુ થાય. ઓહો ઓલો ગટાટો પડ રહ્યો. હા એ વડા દઈને પોરો ખાઈ લે જા એકદમ જલ્દી ઓલો ધોકો ક્યાં ગયો? ઈ ધોકો એટલે તારે એટલે એ બધું હારે રાખવું પડે. હવે પોરો ખાઈ લે જલ્દી પોરો ખાઈ લો એમ. હા આ તે વાંધો નહીં. પડતો હવે કાકરી ગયેલો છે. પણ તારે ક્યાં માથે ચડવું છે થળીએ બેહીને પોરો ખાઈ લે ને પણ થળીએ બેન પોરો ખાઈ લો. હા કસરું બહુ પડ્યું પણ સાફ સુફ કરી નાખ મારે ખરું. હા વાંધો નહીં પોરો ખાઈ લે પોરો ખાઈ લે મેં તને પોરો ખાવાનું કીધું તારે હુઈ જવું હોય તો ભલે જાગવું હોય તો ભલે જા એવું હોય હા ઓલું થડ ખહી જતું હશે ઝાડ. તું વાડી કરીને પાછો કેમ આવે એમ કહું પોરો ખાઈ લે કરે પાછું નું આપવું આવ પાછો ન આવું. આવ નહીં લે પોરો ખાવાનું કહું છું પોરો ખાઈ લે જલ્દી તું ક્યારે ને પાછો ન આવતો. મેં પોરો ખાવાનું કીધું આ મારવા હારે લાવસ. પણ મેં તને પોરો ખાવાનું કીધું એમ કહું છું બોલાવીને પાછો કે પાછો ન આવતો. ખોટું ખોટું ક્યાં પોરો ખાઈ લે જલ્દી એમાં પાછું માર માર કરે. પોરો ખાઈ લે એમ આપણે ખાઈ લો કે પૂછપરછ તો કરવી પડે ને. હું હું જાગતો રહું એમ તને પૂછું છું. સુઈ જાય છે તમને હા બસ હવે વાંધો નહીં. હવે તું સમજો અતો પકડી જેવું નીકળી લો. આ બોરો ખાવા મારા વાત છે નહીં. આ તો બધું અગાઉ ગાજ્યા છે. ઘોડો ને પાયા જ બાંધો ભલામણા. અહીંયા જ આવે. પેલા કહું પડે ને તારે. હાલે મોગરો હાલે. હવે હું જાઉં છું.
તું ધ્યાન રાખ. તારી સોચી કરું છું. આઈ તારી જે કરું કરજે, હું સુઈ જાઉં. હા તો વાંધો નહીં. હે ભગવાન. બીજા વગર આવ્યો છો? હા કીધા વગર નહીં. તો તને કાંઈ ખબર છે? હું ના ભલામણ આમ જો હા માંડ નીંદર આવી ને, હા ના તો ભલામણ કીડીઓના લગ્ન થતા હતા. ના ગણે હા હા, લે હાલે કીડીઓના લગ્ન થતા હતા. પછી અને આમ જો ભાઈ જમવાનું આવ્યું. જમવાનું આવ્યું. હા, પછી એ જમવાનું આવ્યું. હા કેવા બેટક્યા, કેવડા કેવા બેટક્યા, ક્યાંય દે ને એકદમ આવડા આવડા બટકા બટકા. પછી? અને આમ જ પકડ્યો. કોને એ હું જોવા નથી રહ્યો. તું તો જા એકદમ મને રવા દે. એવું ના ને જોવા લાવવું પડશે જા એકદમ એ આમ જો હા તો માગો તો બોરે. હવે શાને હા આ નોકરી છે? હે? હા આ નોકરાએ હું જાઉં છું, તું ઘરે અરે કરી. ક્યાં ગ્રેવી જવું છે હા, એ ઘરે મારે જાવું છે. કાં હું લેવા અરે આ બધી કોઈ બી આવે છે. પણ તો પેલા કેવું તું તારે પગાર નહીં લેવાનો પગાર તો લેવાનો જ હોય ને. અત્યારે ક્યાં મૂક્યું અત્યારે નાની સ્પીડ. સારું અત્યારે મેં તને દલે તો જાય સિક્યુરિટી એ ન દેવી તો કાંઈ આમ તકલીફ પડે આપણને. તકલીફ નહીં ફૂલ લેસર આવે હવે હુળ રીતના આવડે કે જ હોય. આવડી મોટી હોય ને મોટા પડતા હાવ એ દઈ ઉપર હાવ તો તું લે મને ઉપર અવાજ. હા, એ ઝાડું રાંડું મને દેતો જાય. એટલે અત્યારે આમ બાંધી નાખ. હલ્લું ને સલ્લું ને. ના, એવું કાંઈ છે નહીં. મેં આ કાંઈ કીધું ને, તું રહી ગયો નથી. મને કેમ બીવરાવે છે એમ કહું છું એ આ બધું હલવા માંડ્યું રેડું રેડું. તો આમ કહું પૂરા જગ્યા મળે છે. હા તો આમ કહું પૂરા અહીંયા જાવ કે તારી ઉપાજી ન થવી પડે મારી ઉપાધિ જ ન કરે. પણ એમ કેમ થાય છે એમ કહું છું એ આ બધું રેડું રેડું હલે છે. હું કાંઈ સજડ ઉપર આમ કેટલું દાંત ભી રાખજે સજડ આમ ઉપર આ પવન નો આવે બા હાલે હાલે હા લાય 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 લાય. આમ જો ઓ આ પાછું ખાલી છે આ દારૂ કોળા આ થોડા ઘાર્યા છે ફેલે હાલો મોકલો રાખ. લાય 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 લાય. હાલે બસ બે ભલામણ હું પાછો પડતો છું. અને આમ જો આ પાછું આમ નો રખાય હો આ દારૂ કેમ પે ફર્યો આ જીમ્પા દારૂ ફર્યો હોય ને ઇમ્પા નિમ્પા ફૂટે હા આ એવું ન હોય હા ઈ જ્યારે ફોડવું હોય ત્યારે એમ ન ફૂટે એના ઘોડો પાડવો પડે આ એક ખેતરમાં શેટા હોય તો જવાબ દે એમ આ મારી હામાં નહીં ખતરો કરવો તું આઈના ઉપર હું ના જાઉં છું બરોબર અને બરોબર નિશાન લીજીએ મારું નિશાન પગે નહીં.
મને ઓળખે છે ને હા બસ એમ. નિશાનમાં ફેર ન પડવો પડે. કોને મને નથી ઓળખતો બરોબર નિશાન લીજીએ. હા પણ આમ બરોબર નિશાન લીજીએ. નિશાનમાં કાંઈ ફેર ન પડે. આગળ જો હાથી ધ્યાનમાં આવ્યો છે. જો હાથી ગયો. આમ જોવાનું છે. દૂરબીન માંડ્યો તો ભલા માણા હું અહીંયા ઠેઠ જઈને આવ્યો. પણ દૂરબીન માંડ્યો તો આમ જોઉં એટલે મારે આમ દેખાય. હું અહીંયા ઠેઠ જઈને આવ્યો. શેઠ જે આવ્યો હા તે શું છે? એ દ્રશ્ય જોઈને અડધું ડટાઈ ગયું છે. એ માણસ છે. તે હું સોખો કરી નાખવા ને એને ચોખ્ખું ન કરાય. તો એટલે છે ને એક તાણીથી ના થઈને બે બૂમ મારી હાલ. હાલ પાડી દીધી. અને વાહેનો રે જાતો. હું થોડો વાહેરો હાલ. આપ કોણ છો? હે કોણ છો? અરે તમે કોણ છો? અમે ભટકતા ભિખારી છીએ. પણ નો રેવાય મારી દીકરી. નો ખબર પડે ને તો તારે મૂંગું રહેવાનું. આજે નહીં બોલો, હવે નહીં બોલો. એ મૂંગો રીજી હવે કાંઈ ન બોલો બસ. અને ફરીને સવાલ કરવાનો હશે. આ તું કહી દી ચાલ. હાલ. આપ કોણ છો? અરે હું એક પોકરણનો અજમર રાજા છું. તમે કોણ છો? આ શું કીધું? આપણા મહારાજા સાહેબ તું ગાંડા નો કાઢી. આપણા મહારાજા છે હા તે પગમાં પડી જાય બરોબર. આ તો વાંધો ને. તું કીજે ને ઠાલિયા વધી ગયા એમ કહી દીજે. આ તો વાંધો ને. હાલ તું બોલ નાખજે છે કહેવાનું. અરે મહારાજ આ વિક્રમેન્દ્ર ભૂષણ દર્શા મહારાજ અમે ભાન ભૂલ્યા છું. મહારાજ પોકણ કરી પડતા દુખી દુખી થરે મહારાજ પોકણ ની અંદર પધારો. અરે સેન્ટલ મેન્ટલ હા ચાલતા ઘોડે પોકરણ સંદેશો પહોંચાડો કે મહારાજ પોકરણ આવે છે. બહુ સારું મહારાજ. તું જા હા બીજે બીજે બાંધ લીજે સમજા. આ તો વાંધો નહીં. અને આમ જો હું મહારાજાને લઈને હાલ્યો આવું છું બરોબર. આ તો વાંધો નહીં. જવા દે મારતા ઘોડા થાય છે. આજ સેન્ટ્રલ સંદેશો લઈને ચાલ્યો રે ચાલ્યો રાજે દરબાર સેન્ટ્રલ સંદેશો લઈને ચાલ્યો રે તારે મારો ભાઈ સેન્ટ્રલ પહોંચી જશે તો લાવ મહારાજાને લઈને હું જલ્દી પહોંચું. અરે મેન્ટલ રાજા આજ મેન્ટલ રાજાને લઈને ચાલ્યો રે હાલો રાજે દરબાર મેન્ટલ રાજાને લઈને ચાલ્યો રે આજ સેન્ટ્રલ સંદેશો લઈને ચાલ્યો રે હાલો રાજે દરબાર સંદેશો લઈને ચાલ્યો રે પ્રધાનજી નમસ્કાર. માતોશ્રીને અભિનંદન. મહારાજા વધામણીની તાબડતોબ તૈયારી કરો. મેન્ટલ રાજાને લઈને આવ્યો રે હે રાજે દરબાર મેન્ટલ રાજાને લઈને આવ્યો રે મારો થાળ ભર્યો રે પગમાં દાળ ભર્યો રે સગમોતી રે વાસ મારો કોના રે સરીકો એ હું તો અરકે બધાવાને સાસ મારો સોના રે સરીકો ભુરજુગી રે હું તો સવર રે બધાવાને સાસ મારો સોના રે સરીકો ભુરજુગી રે હું તો ઈશ્વર ને બધાવાને
દીના દિલના આજે કહું રે સ્વામીના દિલડા કે મારે હરકાય મન દિલના નિવાસ સ્વામી મારા ઓરે દીના દિલના તારો મન દિલડા નિવાસ સ્વામી મારા કહો રે સ્વામીના દિલડા કે મારે હરકાય માર દિલના હે કરું મારા દિલો દીવાન હજો બોલતો હું ને સોતી સાંભળો રે આજે ભોળા સપનાયા પિયા રે આજે ભોળા દેશ ભૂએ સપનાયા પિયા રે મલ દુવાર ક્યાં માયા દુવાર ક્યાં માથા દુખડા ભાગશે હે અજમલ દ્વારિકામાં જાઓ દ્વારકાનો નાથ દુખડા ભાગશે રે અરે સતી કહો સ્વામીનાથ સદાશિવ શંભુએ મને એવો આદેશ કર્યો અજમલ તમે દ્વારકા જાઓ જગત નિયંતા કૃષ્ણ પરમાત્મા તમારા સર્વે મનોરથ પૂરા કરશે હાલ ને હાલ અત્યારે જ મારે દ્વારકા જવું છે તો ખાલી હાથે કેમ જવું સતી ઠાકોરજીને ભોગ ધરાવવા માટે મને મને કંઈક તાત્કાલિક બનાવી આપો બહુ સારું સવાસરના લાડુ બનિયા પાન ગોગીરા સવાસરના લાડુ બનિયા પાન પ્રભુના અજમાના પાન ગોગીરા એ સવાસેર ઘીના લાડુ પન્યા પાન ઓજી રે સવાસેર ઘીના લાડુ પન્યા પાન પ્રભુને જમાડા પાસ જમાજો ઓજી રે એ જલ જમના ધારી લઈ જાવ સાથ ઓજી એ જલ જમના ધારી લઈ જાવ સાથ પ્રભુના પાઓલી જા પઠાળ જો ઓજી રે હરે સ્વામીનાથ કહો સતી દ્વારકાધીશને તમારે જલ્દી પાછા બહુ સારું આલિયા દ્વારકા મોજા હલિયા દ્વારકા મોજાર હર ખેલ મોગે મલ જાલિયા રે
अभी आ दुआर क्या मोजा અવિયા દ્વારિકા બોલાન હર કેયું મંગે યજમલયા પિયારે હે જગત નિયંતા કૃષ્ણ પરમાત્મા. હરે પૂજારીજી, બોલો ભગત. પૂજારીજી મારે પ્રભુને લાડુ જમાડવા છે. પ્રેમથી જમાડી લ્યો. લો પ્રભુ, તમે લાડુ જમી લો. હરે પ્રભુ, હું આપના માટે લાડુ લાવ્યો છું, તમે લાડુ જમી લો. હરે પ્રભુ, મીરાનો કટોરો એક ઝેર હતું તો આપ અમૃત માની અને પ્રેમથી પી ગયા હતા. આ લાડુની અંદર હું ઝેર નથી લાવ્યો. હરે વિદુને ત્યાં ભાવથી પ્રેમથી એક તાંદુલની ભાજી આરોગીતી દુર્યોધનના 56 ભોગની ઠોકર મારી વિદુને ત્યાં ભાવથી એક તાંદુલની ભાજી આરોગીતી એમ ભાવથી પ્રેમથી લાવ્યો છું પ્રભુ, તમે લાડુ જમી લો. કોઈ મોટાઈ નહીં, કોઈ બડાઈ નહીં પ્રભુ, મારી યથાશક્તિ પ્રમાણે લાવ્યો છું, તમે લાડુ જમી લો. ઓહો, આ મૂર્તિ નથી મારી સામે બોલતી, નથી લાડુ જમતી, તો લાય આ લાડુ જ મારું. કેમ ભગત? અરે પૂજારીજી, પૂજારીજી મૂર્તિ કેમ લાડુ જમતી નથી? એ મૂર્તિ લાડુ જમે તો કોણ જમે? આ મૂર્તિ જમે. લ્યો જમાડી લ્યો. લ્યો, તમે આરોગો લ્યો. એ પથ્થરની મૂર્તિ હે ભગત, એ લાડુ નો જમે. તો કોણ જમે પૂજારીજી? સાસા ભગવાન તો સમુદ્રની અંદર વચ્ચે હે. તો સમુદ્રની અંદર જવા હું તૈયાર છું, મને બતાવો. એમ તો લાવો લાડવા. મારી પાછળ પાછળ હાલ્યા આવજો, બરોબર? હા ભગત, એ રહ્યો એ સમુદ્ર હે. આ સમુદ્રની અંદર ભગવાન છે. હા. હરે પૂજારીજી, આ વિશાળ સમુદ્રની અંદર ક્યાં પ્રભુ છે મને ખબર નથી, તમે હારે આવો બતાવો. નહીં ભગત, મેં તો અભી ગયા અભી આયા. તુમ અહીંયા રહો, મેં ધક્કા દઉં. જય રણછોડ બોલો, કદાચ ભગવાન મળી જાય તો મળી જાય. તમે હારે આવો બતાવો. અરે હમ હારે આયા તો તુને નો ભગવાન મળે ભગત. અહીંયા રહો, મેં ધક્કો મારું. જય રણછોડ બોલો તો ભગવાન મળી જાય. લોય અત્યારે આ ભગત ગાંડો ને પાગલ છે, તો લોય એને સમુદ્રની વચ્ચે ફેંકો. ઓહો, પૂજારીજી કહેતા કે સમુદ્રની અંદર સ્વયં ભગવાન વસે છે. સમુદ્રની અંદર વિકરાળ જળના પ્રાણી છે, ક્યાંય પણ પ્રભુના દર્શન થતા નથી, ક્યાંય પણ પ્રભુના દર્શન થતા નથી. પ્રભુ, પ્રભુ ક્યાં પહોંચ્યો? એ મંદિર ના પૂજારી મુજને સમુદ્રમાં ફેંકો. હે મંદિર ના પૂજારી મુજને સમુદ્રમાં ફેંક્યો. સમુદ્રમાં ફેંક્યો.
જાય રે મંદિરના પૂજારીએ મુજને સમુદ્રમાં ફેંક્યો. અત્યારે મારા પ્રેમીલા ભક્તને પૂજારીએ સમુદ્રમાં ફેંક્યા. તો લાય સોનાની દ્વારકા બનાવી અને તારી લઉં છું. આજે આજે સગીને સાસુએ પાણી મોકલ્યા રે. મોકલ્યા એ મોકલ્યા માજા આજ સગી રે સાસુએ પાણીના મોકલ્યા રે. એ આજે ઉડાડે કુવાને સીસણ નવા પોતે રે. એ કેમ કરી કડું લોય બનાય. આજ ઉડાડે કુવાને સીસણ ટૂંકા પડે રે. હા. પાણી તો ભરવા આવ્યા પણ નીર બહુ ઊંડા છે, શીશણ પહોંચે એમ નથી, તો કઈક કરવું તો પડશે. મારે બેન પણ એને બોલાવું. હે નળે નથી આવતા. એ શાંતાએ બોલાવે કાંઠયા જોરે. એ આવજો પાણી ભરવાને કાંઠ બેટી મારા. આજ શાંતાએ બોલાવે કાંઠયા જોરે. એ આવ્યા પાણી ભરવાને કાંઠ બેટી મારા. આજ સાતા બોલાવે કાંતાયા દિયા રે. આજે સગી રે સાસુએ પાણી આજે સગી રે સાસુએ પાણીના મોકલ્યા રે. એ મોકલ્યા છે માજા મરાત બેટી મારા. આજ સગી રે સાસુએ પાણીના મોકલ્યા રે. આજે ઉડાડે ઉડાડે વાને જીજણ ટૂંકા પાડે રે. એકદમ કરી કડુલા બનાય બેટી મારા. આજ ઉડાડે વાને જીજણ ટુકડા રે. અરે બેની અરે બોલો બેની. આ પનઘટ ઉપર આપણા શિષ્યની ટૂંકા પડે છે. બરાબર છે. નદી કિનારે પાણી ભરી જાય નહીતર આપણી સાસુ વટશે. બરાબર છે. તો ચાલો બેની, ઉતાવળ રાખ્યું નકર આમ જો. એ વાલા આઠે કુવાને
આયા ઢેકુવાને નવ પાવડા મોદી રે અલા ઢેકુવાને નવ પાવડા મોદી રે પાવડે પાવડે પાણી દાદી આડો મનારા ઢોલંગી વાળો વાળો કાન કાન માર તુમા ખડો રે હોનાએ ઢોને રૂપા દેડલું હોજી રે હોનાએ ઢોને રૂપા દેડલું હોજી રે હારે ડાલઈ તીરે તાળા ભમણારા કલંગી વાળો વાળો કાન કાન માર ઝુમા ખડો રે હારે ડાલઈ તીરે તાળા ભમણારા કલંગી વાળો કાન કાન માર ઝુમા ખડો રે હારે બેની અરે બોલો બેની આપણે ઘરા ભર્યા સડાવશે કોણ? અરે બેની સામે કાંઠે કાન ઘોડા ખેલવે છે તેને આપણે કેવી આપણને ઘડોલા ચડાવશે પણ છે થોડોક નટકટ ધ્યાન રાખજો એમ હા એ કાટે તે કાને ઘોડા અડે તે કાન ઘોડા ખેલવે હોજી રે અડે તે કાન ઘોડા ખેલવે હોજી રે કાના મને કન કાના મને કન કાના મને ઘડુલો તારો મનાડા કલંગી વાળો કન કાન માર ઝુમા ખડો રે કના મને કન કાના કના 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 મને ઘડુલો તારો મનાડા કલંગી વાળો કાન માર ઝુમા ખડો રે મારો ગડુલો ગરી ટૂથડો હોજી રે મારો ગડુલો ગરી ટૂથડો હોજી રે છો મારા તું છો મારા ઘોડની નાડો મનાડા કલંગી વાળો કાન કાન માર ઝુમા ખડો રે તું છો મારા ઘોડની નાડો મનાડા કલંગી વાળો કાન કાન માર ઝુમા ખડો રે પટ બુંડા ને પટ માફિયા હોજી રે તું છો મારા તું છો મારા તું છો મારો પાટી જલ્યો વીર મનારા કલંગી વાળો અને કલકાન માર ઝુમા ખડો રે હારે બેની અરે બેની બોલો આપણે કાનકોરને કીધું કે અમને ઘડા ચડાવો તેમને શું કીધું? શું કીધું બેની તારો ઘડો ગોરી તમ સડો આપણે સાથે સડી ચાલતા થાવી. બરાબર છે બેની એ કેડે મરણી ને ઘડો તડી હું રે મરડીને ગડા હોજી રે કેડે મરણી ને ઘડો કેડ મરડીને ગડા હોજી રે એ ટુકી મારા
મારા એ તૂટે મારા કમકની ચશ્માના દાંત કલંકી વાળો કડું રે તૂટે મારા તૂટે તૂટે એ તૂટે મારા કમકની ચશ્માના દાંત કલંકી વાળો કાન કાન માર ધુમા કડું રે આમ જીવે દરજી કાપડા હોજી રે આમ જીવે દરજી કાપડા હોજી રે એ કાંચ તારા કમકની ચશ્માના દાંત વાળો ઠાકુરે કમર ઘોઘરી હોજી રે ઠાકુરે કમર ઘોઘરી હોજી રે એ ભક્તા ટકા બુજીના મોર માના રાત કલંકી વાળો વાળો કાન કન વાળું જુમા કદુરે અલે જાતા રે માગરે કમર ઘોઘરી હોજી રે અરે પ્રભુ, આપ તો જગતના તારણહાર છો પ્રભુ. આપના કપાળની અંદર રુધિર શાના વહી રહ્યા છે પ્રભુ? અરે લક્ષ્મી, જ્યારે જ્યારે મારા ભક્તને જવાબ દેતા જ્યારે વાર લાગી છે ત્યારે ભક્તિના વેશની અંદર આવતા એ ભાન ભૂલી ગયા છે. આજે એક મારો પરમ પ્રેમી ભક્ત ગોમતીપુર દ્વારકાની અંદર મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યા. જમતા જરા વાર લાગી. એને એમ થયું જગદીશ્વર લાડુ નહીં જમી, આ પથ્થરની મૂર્તિ છે. પથ્થરની મૂર્તિ સમજી મારા લેલાટની અંદર લાડુનો માર માર્યો છે. એક લાડુના માર મારવાથી તેના ક્રોધને શાંત ન કરી શક્યા લક્ષ્મી. હાથમાં રહેલી પાઉં પખાલવાની જારી મારા લેલાટની અંદર ફટકારી છે. મારી પાસે ભક્ત લાડ ન કરે તો બીજું કોણ કરે? અરે પ્રભુ, તો મારે એવા એવા ભક્તના મારે દર્શન કરવા છે પ્રભુ. અરે લક્ષ્મી, આપ કહો છો મારે એવા એવા ભક્તના દર્શન કરવા છે. જરૂર એના અહીં દર્શન થશે. આપને ઘડી પર ઊભું રહેવું પડશે. બહુ સારું, લે હું તમને પાટો બાંધી દઉં. હે સોનાહન નગ વિને સોનાહન પુઆ નગ ઈને સોના હાનકુઆ પાણી અભને સે પનિહાર હે સોનાહન નગ વિને સોનાહન પુઆ એ પાણી ભરે છે પનહરી રે સોના હાનગ ઈને સોના હાનકુઆ એ વાઈ રે પાણિયારી તુજને પૂછું માહર રે એ બાઈ રે પનહરી તુજને પૂછું મારી બેની સુસે આનંદની નામ એ હું છે આ નગરીનું નામ રે કોના રે રાજા રે આયા રાજ હકરે છે દ્વારકા. અરે ઘણી ઘણી વાર હું દ્વારકા વિશે આવ્યો, પણ સમુદ્રની અંદર દ્વારકા છે તો મને ખબર જ નહોતી. આજ મારી નજરે નિહાળી રહ્યો છું.
અરે પ્રભુ, પ્રભુ આપના દ્વારે આવું છે પણ આડી ચોક્યું છે. અરે ભાઈ પ્રોળિયાઓ, મારે પ્રભુના દર્શને જવું છે, મને જવા દો. હે જગત નિયંતા કૃષ્ણ પરમાત્મા, આપનો ભક્ત અજમલ, અજમલ આપના દ્વારે આવ્યો છે પ્રભુ. આપનો ભક્ત અજમલ આપના દ્વારે આવ્યો છે. અરે પ્રભુ, આવી રીશુ શા માટે રાખો છો પ્રભુ? શા માટે? હે એવી રાખો માથે રીશુ રે, સાંભળ્યા શોભે નહીં રે. વિરાકો માત રીસુરે સમળ્યા જોવે નહીં રે. હવે અજમલની તમે વિનતી સુણો રાય રે. આરે હા એવી અજમલની તમે વિનતી સુણો રાય રે. આરે હા એવા પરભાગના સ્વામી રે, અવળી હઠ નવયા દોરે. એવા પર ભક્તના સ્વામી રે અમણી અટમયા હાદરો રે. પ્રભુ તમે સવાય દિન નાનક યાદ રે. આરે હા પ્રભુ તમે સૌને કઈ દીનાદ યાદ રે. આરે આ એવા લક્ષ્મીની પૂજે માલા ઉમી જાન મારે. એવા લક્ષ્મીજી પૂછે રે મારા સુવિચાર મારે. પ્રભુ કે મને કરીને તમે કીધું દયા દાસ રે. આરે પ્રભુ કે માં કરીને તમે કે જવતયાયો દાસ રે. આરે આ એવા તેલો રે પલંગની રે પરમો જાને જાગ્યા રે. એમાં સેજારે પલંગ તીરે કર્મચારી જાગ્યા રે. અણી તમે આને દયા રે કઈ ગણું રે સવાર રે. આરે દુનિયા તુર કઈ કરુણેય સ્વાર રે. આરે હોવો આપણો ભક્ત રે અજમલ માઈને મોહન તુરે. ગોમતીપુર દ્વારકાની અંદર મને પ્રેમથી લાડુ જમાડવા આવેલા. હે તો આવ્યા કાંઈ દ્વારકામાં ગાડ રે હારે હા. હિતોયા વાયા કાય દ્વારિકામો ઝાડને હોરે હા. હાયવા પર ભાતના પેલા રે પોકરણ ગઢમાં પહોંચું રે. એવા પર ભટના પેલા રે પોકરણ ગઠમાં પહોંચું રે. હે મારા લેવો કાંઈ તમારા ઘરે. અરે લક્ષ્મી, દ્વાપર યુગ પૂરો થાય છે અને કળયુગની અંદર નકળંક અવતાર ધારણ કરવા માટે તોરા વંશી અજમલના ઘરેમાં અવતાર ધારણ કરો. હે મારે લેવો કાંઈ અજમલના ઘરે તાર રે હારે હા. મને મોને મોટા અજમલ ઘેરે આવો તારે રે. તારે આ અરે પ્રભુ, પ્રભુ અમારે માણસ માતરને તો આ બધા દેહ કષ્ટ ભોગવવા પડે છે, પણ આપ તો સાહેબ આપના લલાટની અંદર રુધિર ભર્યું છે, પાટા બાંધ્યા છે, આપને આવા કષ્ટ શા માટે પ્રભુ? હરિભક્ત અજમલ,
જ્યારે જ્યારે મારા ભક્તને જવાબ દેતા જ્યારે વાર લાગી છે ત્યારે ભક્તિના વેશની અંદર આવતા એ ભાન ભૂલી ગયા છે. આજે એક મારો પરમ પ્રેમી ભક્ત ગોમતીપુર દ્વારકાની અંદર મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યા. જમતા જરા વાર લાગી. એને એમ થયું જગદીશ્વર લાડુ નહીં જમે, આ પથ્થરની મૂર્તિ છે, તું લાડુ નહીં જમે કહેતા ધીરજ ખૂટી હાથમાં રહેલો લાડુ મારા લેલાટની અંદર ફટકાર્યો છે. એક લાડુ મારવાથી તેના ક્રોધને શાંત ન કરી શક્યા. હાથમાં રહેલી પાવ પખાડવાની જારી મારા લેલાટની અંદર ફટકારી મારી પાસે ભક્ત લાડ ન કરો તો બીજું કોણ કરે? અરે પ્રભુ, પ્રભુ એ જ ભાગી હું પોતે છું. અજમલ અભાગી નહીં, ભાગી કહો. હોવેથી ના કરીએ ભૂલ રે, હે અજાણી ભૂલો રે, પ્રભુ માફ કરો ને. હવેથી ના કરતા ભૂલ રે, અજાણી ભૂલો રે, અજમલ માફ કરો. એક ભૂલ તો હું શું કહું, પણ મારા ભક્તોની લાખો ભૂલ હોય, મુબારક હોય છે અજમલ. ભૂલ નહીં, મારી પાસે તમારા લાડ છે. આપના જીવનની અંદર એવું તે સુખ ખૂટ્યું તે બાપ તમારે અહીં સુધી ધક્કો ખાવો પડ્યો. અરે પ્રભુ, આપથી કઈ અજાણ નથી પ્રભુ, આપ સર્વે વાતને જાણો છો. આપથી કઈ અજાણ નથી. હું એક મારા સ્વાર્થ માટે આવ્યો છું. અરે ભક્ત અજમલ, મૃત્યુ લોકના માનવીમાં એવો કયો શબ્દ વાપરી રહ્યા છો કે હું સ્વાર્થ માટે આવ્યો? સ્વાર્થ એટલે શું કહેવાય અને સ્વાર્થ કરવાથી શું ફાયદા થાય? અને જગત એમ કહે અજમલ તમારું સ્વાર્થ છે. સ્વાર્થ એટલે કોઈ ચીજ માગો છો, કોઈ વસ્તુ માગો. સ્વાર્થ શબ્દ શા માટે વાપરો છો? સ્વાર્થ એટલે હું વાંજ્યો છું પ્રભુ. પુત્રની પ્રાપ્તિ નથી. સવાપોર દીસડે ત્યાં સુધી મારા મુખને સંઘરવું પડશે. પોકણગઢની પ્રજા મારા સુકન પણ લેવા તૈયાર નથી પ્રભુ. સ્વાર્થ રહિત પુત્રને આશાએ આપના દ્વારે આવ્યો છું. અરે ભક્ત અજમલ, એક સવાસેર માટીની ખોટના કારણે જો અહીં સુધી આવ્યા હોય તો 9 માસ અને 11 દિવસે માં મિનદને પેટ અવતાર ધારણ થશે એવું અમર ડાલીનું અહીંથી પુષ્પ આપો. આજે અમર ડાલીનો એક પુષ્પ આપો છો. હે અમારો ડાલીનો એક પુષ્પ આપો છો. એ પુષ્પ પરાપત થાય રે, એના ધરજ તમ વિરમ તે રૂડ નામ રે. અમર ડાલીનો એક પુષ્પ આપો છો. એના દાદા જો તમ વિરમ દે રૂડાના બોલે, અમારો ડાલીનો એક પુષ્પ આપો છો. હરે ભક્ત અજમલ, એક સવાસેર માટીની ખોટના કારણે જો અહીં સુધી આવ્યા હોય તો 9 માસ અને 11 દિવસે માં મિનદ અને પેટ અવતાર ધારણ થશે. આપના જીવનની અંદર એવું તે સુખ ખૂટે કે બાપ આપની આંખની અંદર ચોથા આંસુ વહી રહ્યા છે. અરે પ્રભુ, પ્રભુ સ્વાર્થ તો સૌ કરે, પરમાર્થ કરે ને કોઈ એવા પરમાર્થ માટે પણ હું આવ્યો છું. અરે ભક્ત અજમલ, મને ગુડ શબ્દમાં ક્યાં શા માટે કહો છો કે સ્વાર્થ તો સૌ કરે, પરમાર્થ કરે ન કોઈ? પરમાર્થ એટલે શું કહેવાય અને પરમાર્થ કરવાથી શું ફાયદા થાય? જગત એમ કહે કે અજમલ તમારું પરમાર્થ છે. પરમાર્થ એટલે પરમાર્થ એટલે હું રજપૂત છું પ્રભુ. સંત સાધુ ગાય બ્રાહ્મણ તેની દેખભાલો રાખવી એ રજપૂતોની ફરજ છે. પણ મારવાડની અંદર ભયંકર રાક્ષસ કાર મચાવે છે. ખેડૂતોને વાડી છેડી દેવા દેતો નથી. ગામે તુને પણ ગામતરા કરવા દેતો નથી. બાર ગૌની ધરતી પર માણસ તો શું, એક પક્ષીને પણ પસાર થવા દેતો નથી. પ્રભુ, મારો હાથ આમ ન હોય, આમ હોય, પણ બ્રાહ્મણો માટે, સંતો માટે, ધર્મ માટે, ગાયો માટે મારે પુત્ર જોઈતો આપને જેવો આપ સ્વયં પધારો. અરે ભક્ત અજમલ, યદા યદા એ ધર્મશક્લાની ભવતી વાર્તાભ્યો સ્થાનમ દદાતમ સંગ ભવાની યુગે યુગે. જ્યારે પૃથ્વીમાં પાપ પથે અને ધર્મ જ્યારે ઘટે ત્યારે માનવ દેહ સર્જન કરી અવતાર ધારણ કર્યો તેમ કહેવાઉં છું. પરંતુ મારે મોટા ભાઈ બલરામની મારી રજા લેવી જોઈએ. પ્રભુ રજા લઈ લો.
અજ કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે આવે બલરામ આવો જો રે આવજો કૃષ્ણ મંદિર રે કૃષ્ણ બોલાવે બલરામ આવજો આવજો કૃષ્ણ મંદિર રે કૃષ્ણ બોલાવ બલરામ આવો જો રે આજે કૃષ્ણ બોલાવે બલરામ આવ્યા રે આજે કૃષ્ણ બોલાવે બલરામ આવ્યા રે આવ્યા કૃષ્ણ મંદિર રે કૃષ્ણ બોલાવે બલરામ આવ્યા રે આવ્યા કૃષ્ણ મંદિર રે કૃષ્ણ બોલાવે બલરામ આવ્યા રે આહા! અત્યારે મારા આંખના નેત્રથી હું શું જોઈ રહ્યો છું નક્કી મારા ભાઈ કૃષ્ણ મારથી અજાણ્યા કે થઈ જાય એવા છે આજે લેલાટે પાટા રે વીરલા સુના રે બાંધા આજે લેલાટે બાડા રે વિરલા સના રે બાડા કોને મારા માર જલ્દી કહો નાના ભાઈ લાટે પાટા રે વીરલા સેના રે બાંધા એ તમને કોને મારા માર લેલાટે બાડા રે વિરલા સના રે બાડા આજે દેવોની હે માથે રે દુશ્મન કોનો રે લાગ્યો આજે દેવોની માથે રે દુશ્મન કોના રે રાજા બાતે મોને રામ દેવોની હે માથે રે દુશ્મન કોનો રે લાગ્યો એ કરવા દેવો ને હેરાન દેવોની માથે રે દુશ્મન કોના રે રાજા આજે બળદેવ કહે ને કૃષ્ણ સાંભળો રે આજે બળદેવ કાયને કૃષ્ણ સાંભળો રે કહી દો તમાર દિલ નાની વાત બળદેવ કહે ને કૃષ્ણ સાંભળો રે કહી દો ને તમારા દિલની વાત બળદેવ કાયને કૃષ્ણ સાંભળો રે કહું મારો દિલડાની વાત અરે જલ્દી કર વિલા કૃષ્ણ કહે ને બલરામ સાંભળો રે ઘરું મારા દિલડાની વાત કૃષ્ણ કાયને બળરામ સાંભળો રે આજે પ્રેમીલો ભક્ત રે મારો વિલા જલ્દી કર આજે પ્રેમીલો ભક્ત રે મારો રાણીયા રે આવી આ તમારી કામોદાર ગોમતીપુર દ્વારકાની અંદર મારો પ્રેમી ભક્ત આવેલો હતા પ્રેમીલા ભક્ત રે આવ્યા રે એ આવ્યા દ્વારિકા મોદાન પ્રેમીલો ભક્ત રે મારો રાણીયા રે આજે પ્રેમીલા ભક્ત રે મુજને લાડુ અરે શું કહે છે વિલા આજે પ્રેમીલા ભક્ત એ પુણ્ય લાડુ રે મારા લાડુ મન મારા છે લેલા વિલા પ્રેમીલો ભક્ત રે મારો આવ્યા રે એ લાડુ મન મારા છે લેલા પ્રેમીલો ભક્ત રે મારા રાણીયા રે આજે પ્રેમીલા ભક્ત રે મુજને સારી રે વિલા આજે પ્રેમીલા ભક્ત એ પુણ્ય ધરી રે મારી મારી મન મારી છે લે મારી પાસે ભક્ત લાડ ન કરો તો
જારી મન મારી છેલે લાટ પ્રેમી આ ભક્ત એ પૂજને જારી રે મારી આહા વિરલા ભક્તને તો સેવા કરવાનો અધિકાર છે પ્રહરના વિરલા ભક્તને સેવા કરવાનો અધિકાર છે, બરાબર છે વિરલા. આ મારી માટે સેવા છે, પ્રહાર નહીં, પ્રહાર નહીં, સેવા. અરે નવખંડ ધરતીની અંદર તમે જ્યાં સુપાય એનો હું ગોતીને પ્રાણ કાઢી નાખીશ વિરલા. ક્યાંય નથી, મારી પાસે જ છે. નહીં, એ મારો દુશ્મન છે. મારો પ્રેમી ભક્ત છે. નવરે ખંડમાં સતનું સુપાવાનો જા. આજે નવખંડ ધરતીમાં સતરુ છુપાવાનો ત્યાં એને ગોતી કાઢું પ્રાણ. નવરે ખંડમાં સતનું સુપાવાનો જા. હે વેરીનો કઢી નાખુવાન નવખંડ ધરતીમાં સતરુ છુપાવાનો ત્યાં ખબર ના હોય લો. હે આકાશ હે મંડળ પૃથ્વી હે કરું રે. હે આજે આકાશ આકાલે પૃથ્વી એક કરું રે મારી પ્રભુ નાથ. આકાશ હે મંડળ પૃથ્વી હે કરું રે. રીનો કઢી નાખુવાન આકાશ આકાલે પૃથ્વી એક અરે કરું પણ ખબર ના હોય લો. જે સાધો ને સૂર્ય રે વિરલા કરું રે. હે આજે ચાંદો નહીં સૂર્ય રે વિરલા એક કરું રે મારી પ્રભુ નાથ. પાપી નહીં વિરલા પ્રેમિકો. સાધોને સૂર્ય રે વિરલાય કરું રે. એ પાપીના મલમાં કાઢું પ્રાણ ચાંદો નહીં સૂર્ય રે વિરલા એક કરું રે અરે એને પણ ખબર ન હોય લો. આજે મારા રે હળથી ને ફિમલી હલો બોલે રે. હે આજે મારા રે અળતીને હિમાલય કલબલ રે પીઠના ભૂયાવાસ આ વિરલા, આપ શેષ નાગનો અવતાર છો. મારા રે હળથી ને ફિમલી હલો બોલે રે. એ ધરતીને ધુજા ભૂયાવાજ મારા રે અળતીને હિમાલય કલબલ રે આજે સકર એલા મને મારા હાથ મારે. હે આજે સકર લમોને મારા હાથ મારે આજે સકર ખસડાવું મારા હાથથી રે. આજે સકર ચડાબુ મારા હાથથી રે હરીનો કાઢી નાખું સકર ખસડાવું મારા હાથથી રે. એ વેરીનો કઢી નાખુવાન સકર ચડાબુ મારે હાથથી રે સાવધાન લા. સંપન્ન કોટી યાદવ કૌરવ તણો કાળ. કોણ કેવું કૃષ્ણ તણો મંદુ બલરામ. ચાલ ચાલ
નહીં. અત્યારે મારા હળને શા માટે અટકાવી રહ્યો છો વિરલા? અરે વિરલા, આપના હળને આ સમુદ્રમાં ફેંકો. નહીં, આપના સક્કરને સમુદ્ર ફેંકો વિરલા. અરે વિરલા, મને ભાઈ કરતા ભક્ત વાલો છે. તો મને દ્વારકા અંદર શા માટે બોલાવ્યો વિરલા? આજે કૃષ્ણ કહે ને બલરામ સાંભળો રે. ઓ મારા દિલડાની વાત, કૃષ્ણ કહે ને બલરામ સાંભળો રે. રૂમાર દિલડાની વાત કૃષ્ણ કહે બળરામ સાંભળો રે. આજે વચન આપ્યા રે અજમલ રાયને. અરે શું કહે છે? આજે વચન આપને અજમલ રાયને રે. એ ધરો તમે અજમલ ઘરે આવતા. પૃથ્વીમાં જ્યારે પાપ વધે અને ધર્મ જ્યારે ઘટે ત્યારે માનવ દેહ સર્જન કરી અવતાર ધારણ કર્યો તેમ કહેવાય. ધરો તમે અજમલ ઘરે અવતાર. વચન આપ્યા રે અજમલ રાયને. તમે